છો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી24 કલાક અને ખબરો સાથે હું છું ફાલ્ગુની। આ બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું રાજ્યમાં વરસાદે વર્તાવેલા કહેર પર। તો ગુજરાતમાં વરસાદના કારણે જે સ્થિતિનું સર્જન થયું છે તેને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે। પ્રધાનમંત્રી મોદીએ મેળવી છે ગુજરાતની સ્થિતિની જાણકારી। પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે। પ્રધાનમંત્રી મોદી આજે ફરીવાર મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વરસાદની સ્થિતિની જાણકારી મેળવી છે અને રાહત અને બચાવ કામગીરી રાજ્યમાં કેવી રીતે ચાલી રહી છે તેની પણ પ્રધાનમંત્રીએ જાણકારી મેળવી છે। આ સાથે પ્રધાનમંત્રીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી રાહત અને સહાય અંગેની વિગતો મેળવી છે અને ગુજરાતને તમામ મદદ કરવાની પ્રધાનમંત્રીએ ખાતરી આપી છે। તો પ્રધાનમંત્રી મોદી ગુજરાતની સતત ચિંતા કરી રહ્યા છે। આજે પણ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે। ખાસ કરીને વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યા છે તેના કારણે જે સ્થિતિ સર્જાય છે તેની પણ પ્રધાનમંત્રીએ વિશેષ જાણકારી મેળવી, પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને આ સાથે જે અસરગ્રસ્ત લોકો છે તેમને રાહત કેવી રીતે પહોંચાડવામાં આવી રહી છે, સહાયની સામગ્રીનું કેવી રીતે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની પણ વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી પાસેથી મેળવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જે સ્થિતિ છે તેને લઈને સતત ચિંતિત છે। ફોનથી તેઓ અપડેટ મેળવી રહ્યા છે। આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ સ્થિતિની જાણકારી મેળવી હતી અને જે અસરગ્રસ્ત લોકો છે તેને શક્ય એટલી ઝડપે મદદ પહોંચાડવા માટે સૂચના પણ આપી હતી। તો ઝી24 કલાકના સંવાદદાતા છે તે આપણને સતત માહિતી આપી રહ્યા છે। પૂરની જે સ્થિતિનું સર્જન થયું છે તેના પર સતત અમે લાઈવ કવરેજ આપને બતાવી